Good morning everyone. This lecture is for BCom semester 5 English class, management account. We have already completed our theory topics of unit number 1 and unit number 4. Okay, so we are continuing with unit number 2, fund flow statement. This is a practical chapter 4, a requirement of showing the funds movement in the business. એટલે કે આપણે એટલું કહી શકીએ કે વોટ ઇઝ ધ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, તો તમે એટલું કહી શકો કે ઇટ શોઝ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફંડ્સ. ઓકે, વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ? નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ? It is required because balance sheet shows financial position of business, but there is no movement of funds. Movement of funds is given. ઓકે, એટલે કે ફંડ્સની જે મૂવમેન્ટ થાય છે, કોઈ પણ ફંડ્સ આવે છે, કંપનીમાંથી ફંડ્સ જાય છે, તો એની કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ બેલેન્સ શીટ છે એ પ્રોવાઈડ કરતી નથી. ધેન આફ્ટર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શોઝ પ્રોફિટેબિલિટી ઓફ ધ બિઝનેસ. P&L એકાઉન્ટ છે આપણને શું કરે છે, તો કે જે પણ બિઝનેસ છે એની પ્રોફિટેબિલિટી શો કરે છે, બરાબર. બટ ઇટ ઓલ્સો ડુ નોટ શો મૂવમેન્ટ ઓફ ફંડ્સ. ઓકે, હાઉ મચ મની કમ્સ ઇન ધ કંપની એન્ડ હાઉ મચ એમાઉન્ટ ઇઝ ગોઝ આઉટ, કોઈ પણ ઇન્ફોર્મેશન છે આપણને પ્રોવાઈડ થતી નથી કે ભાઈ કેટલા પૈસા આવ્યા કેટલા પૈસા ગયા, આ કોઈ ઇન્ફોર્મેશન નથી. એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફોર ઓનર ઓફ ધ બિઝનેસ, એટલે કે કંપનીના ડિરેક્ટર્સ છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એનું ફંડ્સ છે એ ક્યાંથી આવ્યું અને કઈ જગ્યાએ યુટિલાઇઝ થયું. સેકન્ડ, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ શો મૂવમેન્ટ ઓફ ફંડ્સ. મીન્સ તો કે આપણે જે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે એ પ્રિપેર કરીએ છીએ, શેના માટે પ્રિપેર કરીએ છીએ? બીકોઝ ઇટ શોઝ મૂવમેન્ટ ઓફ ફંડ્સ. ઓકે, નેક્સ્ટ, statements or accounts required to prepare fund flow statement. ઓકે, આપણે એટલું એક વખત નાનું એવું ડિસ્કશન કરી નાખીએ કે આ ફંડ ફ્લો સ્ટેટમેન્ટની રિક્વાયરમેન્ટ શું છે. તો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર શોવિંગ movement of funds. It is required because we are a developing country and we also have limited funds. So in this situation, directors of the company is required to use its fund in very efficient manner. એટલે કે એનો અર્થ એમ થાય છે કે આપણે વિકાસશીલ દેશ છીએ, આપણી પાસે ફંડ્સ છે નહીં, ફંડ્સ અવેલેબલ નથી અથવા તો બહુ ઓછી એમાઉન્ટમાં છે, તો કંપનીના બિઝનેસના ઓનર માટે એટલી રિક્વાયરમેન્ટ થઈ જાય છે કે આ જે ફંડ્સ છે એનો યુઝ શેના માટે થવો જોઈએ, તો કે આ ફંડ્સ છે એનો યુઝ છે હાઈલી એફિશિયન્ટ વેમાં થવો જોઈએ. કેમ? તો કે ઇટ ઇઝ અ લિમિટેડ રિસોર્સિસ ફોર ધ કંપની. ધેટ્સ વાય કે કઈ જગ્યાએથી કેટલા પૈસા આવે છે એ આપણે અંદર દેખાડીએ છીએ. આ સિવાય કેટલા પૈસા છે એ આઉટફ્લો થાય છે અથવા તો કેશ છે અથવા તો જે એમાઉન્ટ છે એનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ પણ આપણે દર્શાવીએ છીએ. આ સિવાય સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સ રિક્વાયર્ડ ટુ પ્રિપેર ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. વાય આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરવા માટે કઈ અથવા તો કયા પ્રકારના સ્ટેટમેન્ટ્સ ઓર એકાઉન્ટ્સ છે એ પ્રિપેર કરવા પડશે. તો એનું એક નાનું એવું લિસ્ટ મેં બનાવી નાખ્યું છે. ફર્સ્ટ, યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. જો આપણે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ કયું બનાવશો? હવે સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. નેક્સ્ટ, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જેને આપણે ગુજરાતીમાં જ્યારે 12th માં તમે સ્ટડી કરતા એકાઉન્ટમાં ત્યારે તમે સુધારેલું નફા નુકસાન ખાતું બનાવતા, તો એ જ એકાઉન્ટ છે એ આપણે ફરીથી આમાં શું કરવું પડશે? પ્રિપેર કરવું પડશે. નેક્સ્ટ ઇઝ નેસેસરી એકાઉન્ટ્સ એઝ પર રિક્વાયરમેન્ટ. એઝ પર રિક્વાયરમેન્ટ મીન્સ એડજસ્ટમેન્ટમાં આપ્યા હોય એ પ્રમાણે આપણને એક બેલેન્સ શીટ આપી દીધી હશે અને એમાં આપણને જે પણ એડજસ્ટમેન્ટ્સ છે એ આપેલા હશે, એકોર્ડિંગ ટુ ધેટ રિક્વાયરમેન્ટ આપણા જે નેસેસરી એકાઉન્ટ્સ છે એ આપણે ડિસાઈડ કરશું. અને એટ લાસ્ટ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, એટલે કે આપણે કમ્પ્લીટલી આ આખી પ્રોસેસ કરી, શેના માટે પ્રોસેસ કરી? ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર થાય
એના માટે. ઓકે, એટલે હું તમને બેઝિકલી ઇન શોર્ટ તમને એટલું કહી દઉં કે સૌથી પહેલા વોટ ઇઝ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો તમે એટલું કહી શકો સ્ટેટમેન્ટ શોવિંગ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફંડ્સ. ઇટ મીન્સ કંપનીમાં હાઉ મચ એમાઉન્ટ છે એ તમને રિસીવ થાય છે અને સેકન્ડ હાઉ મચ એમાઉન્ટ તમે પે કરો છો. આ ઇન્ફોર્મેશન છે એ તમે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં શું કરશો, તમે શો કરશો. નેક્સ્ટ, વોટ ઇઝ ઇટ્સ રિક્વાયરમેન્ટ. તો આપણે એટલું કહી શકીએ કે જે પણ આપણે ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ, એટલે કે સપોઝ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરો છો તો તમે ઇઝીલી કહી શકો કે શું શો કરે છે, ઇટ શોઝ ધ પ્રોફિટેબિલિટી ઓફ બિઝનેસ. બેલેન્સ શીટ માટે તમે એટલું કહી શકો કે ઇટ શોઝ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ બિઝનેસ. કોઈ પણ જગ્યાએ એલ્સવેર બીજી કોઈ પણ જગ્યાએ તમને મૂવમેન્ટ ઓફ ફંડ્સ છે એ શો કરવામાં આવતી નથી. તો મૂવમેન્ટ ઓફ ફંડ્સ છે એ તમે ક્યાં આગળ શો કરશો, તો કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ શો મૂવમેન્ટ ઓફ ફંડ્સ. બીજી એક તમને ઇન્ફોર્મેશન, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે એ કોઈ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ નથી અત્યારે, બરાબર. એટલું હું તમને કહી શકું કે એઝ પર કંપનીઝ એક્ટ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ પ્રિપેર ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ફોર ધ કંપની, બરાબર. એટલે એક ઈ વસ્તુ પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ થઈ ગયો. પછી સ્ટેટમેન્ટ ઓર એકાઉન્ટ્સ રિક્વાયર્ડ ટુ પ્રિપેર ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. આપણે એટલું કહી શકીએ સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ, નેસેસરી અકાઉન્ટ્સ, આ સિવાય એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને એટ લાસ્ટ તમારે શું કરવું પડશે, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરવું પડશે. ઇન સેકન્ડ પાર્ટ વી વિલ શો ધેટ.